હા જી બોલ ને. શરૂ થઈ ગયું એમ? ના હું તો કામે આવેલો હોય. ઠેક એવું છે એમ ને? એલા ના ભાઈ ના, એલા આમાં બહુ કમાણી બહુ ખાસ થતી નથી. જલ્દી પૈસા કમાઈને એવું કાંઈક કરવું પડશે. એવું છે. હાલ તો અહીં આવાલ આપણે મળીએ. હવે આ ધંધામાં કાંઈ કમાણી થતી નથી અને હવે તાત્કાલિક પૈસા આવે ને એવું કાંઈક મારે કરવું પડશે. લાઈને હમણાં હજી આવે ને એને વાત કરું હું કે હું નહીં. આમાં તો કઈ આપણું ભેગું થવાનું હે નહીં. હવે હું કે નિખિલભાઈ ધંધા પાણી કેવું હાલે? એલા અજયભાઈ ધંધાનું તમને શું લાગે? અને આમાં કઈ ભેગું થતું ને હું તને જ કહેવાનો હતો. આપણે તરત પૈસા કમાઈને એવું કાંઈક કરવું પડશે. આમાં કઈ આપણું ભેગું થવાનું નહીં. પૈસા છે ને આમ કહું ને તો વધતા જ નથી હવે ખાવામાં. અને આમ કહું તો ખાવાનું માઇન. નિખિલભાઈ મેં તમને ફોનમાં તો કીધું કે હું સાંજે રમવા જવાનો છું, તમારે આવવું હોય તો હાલો. જો અજયભાઈ તમે રમવાની વાત કરો ને તો મારી પાસે એક તો પૈસા નથી અને આમાં કઈ હાલતું નથી. આમ તમને કહું ને તો મારી પાસે ખિસ્સામાં ખાલી 10 રૂપિયા પણ નથી. તમે જ કહો પૈસા હોય તો રમવા આવું ને. નિખિલભાઈ એમાં હું મુંજાઈ ગયા? હું તમને વ્યાજમાં પૈસાનું સેટિંગ કરાવી દઉં તો. હાલો હાલો નિખિલભાઈ, મારે થોડું કામ છે અને અત્યારે હું જાઉં. તમારે સાંજે આવવાનું હોય તો મને ફોન કરજો. અજયભાઈ પૈસાનું તો સેટિંગ કરાવી દે ને આમાં કઈ કમાતા છીએ. આમ આપણે પૈસાનું તાત્કાલિક કમાવું હોય ને તો આપણી પાસે એક રસ્તો હે. જોઈએ એકવાર આમ કહીએ ને તો આપણે એકવાર આઝમાઈને જોઈએ કિસ્મત કેવું થાય કેવું નહીં. એકવાર આપણે ટ્રાય કરીએ આમાં. હા અજયભાઈ બોલો ને શું કામ હતું? પૈસા સાંજે આપણે ગયા તો યાર બધા પૂરા થઈ ગયા ભાઈ. આપણે હારી ગયા યાર બધા. હવે તો મારી પાસે પૈસા નથી. આમ લારીનું આમ કહેવાય ને તો એ પણ પૂરું થઈ ગયું. હવે ખાલી મારી પાસે ગાડી વધી. તમે કહો ને તો હવે એ હવે લઈ જાવ. મારી પાસે પૈસા તો નથી. હવે તમને પૈસા આપવા દીધા એ તો કઈ મારે નથી જોવાનું. તમે કતો પૈસા દઈ જાઓ કતો ગાડી દઈ જાઓ. નિખિલભાઈ આમ ન હાવ. હે રામાવીર બાપા, હું હતું એ તો બધું હારી ગયો અને આ લેવાના વાળાના ઉપરથી ફોન આવે અને આમ કોણ તો ત્રાસે બહુ વધી ગયો. તમે જ મને સંભાળી લો.